આ લખેલું જે છે ને એને ભૂસવા માટે કંઈ રબરની કે આની કંઈ જરૂર નહીં પડતી, એ ઓટોમેટિક જ નીકળી જાય છે. હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? અમે મજામાં. તો એક નવા વિડીયોમાં સ્વાગત છે. અને બપોરના 2 વાગી ગયા તો આપણે જંડ હનુમાન દાદાના દર્શન કરવા ગયેલા. ત્યાંથી આવીને જમી લીધું. જમીને ગઈકાલે છે ને એમેઝોનમાંથી અમે એક પાર્સલ મંગાવ્યું હતું કેતવને આર્ય માટે. એ બહાર જ બેઠા છે લઈને, આર્ય અને કેતવ. હાય બધાને, ગુડ મોર્નિંગ. એ આર્યન વાગી ગયું માથામાં ટપલા ટપ દેવાય. ગુડ મોર્નિંગ બધાને, ગુડ ઇવનિંગ, એમને ગુડ આફ્ટરનૂન. અને ગઈકાલે છે ને તોડી નાખ્યું છે એકચ્યુઅલી આપણે પાર્સલને, પણ સરસ કામની વસ્તુ છે હે ને. આર્ય માટે મંગાવી હતી એટલે કેતવ થોડોક નિરાશ થઈ ગયો. એકચ્યુઅલી કેતવ માટે જ મંગાવી છે અને સારી છે વસ્તુ, એટલે તમારા સાથે શેર કરીએ આપણે. જુઓ, આ એક બુક, આ 2, 3 ને 4, અને એજમાં લખ્યું છે કે વર્ષમાં 3+ પછીના જેટલા હોય એટલા બાળકો ઉપયોગ કરી શકે. તો મેં કીધું ચાલો ને, 2 બાળકો છે, 2ને ઉપયોગમાં આવ્યા કરશે એમ કરીને મંગાવી દીધી છે. અને એની સાથે છે ને એક પેન આવી છે. આ બીજું શું છે, કંઈક છે એ પણ તમને કહી દઉં. માછલી. કેતવને રમવા માટેની માછલી છે? માછલી નથી, કેતવને રમવા માટેની. શું છે અત્યારે? પેનમાં મૂકવાની. આ 10 રિફિલ આવ્યા છે. તો આ પેનની સૌથી પહેલા ખાસિયત કહી દઉં ને, તો જાદુઈ પેન છે. જાદુઈ પેન. જોજો જાદુગર કરવા ખબર મળશે. આર્ય જાદુગર કરવાનો છે. મેજિક પેન. અને આ જેટલી આપણે બુક મંગાવી છે ને, આ બધી બુકો મેજિક બુકો છે, એટલે કે જાદુઈ બુકો છે. ઉપયોગી છે અને બાળકના જે હેન્ડરાઇટિંગ કહેવાય, કે જે અક્ષર કહેવાય, સુધરે. તો કેવી રીતે મેજિક થાય છે ને આ બુકો વચ્ચે, તે તમને બતાવીએ. આ લખે છે. તને બી પેન આપું કે બેટા? હા, આર્ય બી જોજો છે. મજા ના, મારી સાથે છે એની. આર્ય તો કે મેં લખવાનો જ, એટલે એને બુક આપી દીધી. તો પેન તો એક જ આવી છે, એટલે એક જ, એટલે એમને લખવા. આર્યને રીપીથી લખવાનું. આર્ય લખવા માંડો. તો આ મેજિક પેન છે, એટલે આના ઉપર જેટલા લીટા પડે ને, લખે છે ને, તમને બતાવીએ. જો એ જેટલી લીટી પડે ને એટલી એની જાતે જ આપોઆપ નીકળી જાય. એટલે બાળકનું જે હેન્ડરાઇટિંગ છે, લખ ને જલ્દી. બોલો તો ખરા, શું લખે છે? E for apple. આ જેટલું લખે છે ને એટલું એની જાતે જ આપોઆપ ભૂસાઈ જશે. જોજે થોડી વારમાં. કેતવ લખે છે ABCD. For ball. B for ball. 5 5 6 6 ની લાઈન પહેલી ABCD માં કેપિટલમાં આપેલા છે અને સ્મોલમાં પણ આપેલા છે. અને આપણે ત્યાં સુધી છે ને આ બીજી બુક બતાવી દઉં તમને. તો આમાં છે ને 0 છે, 1 છે, પછી આ બાજુ પણ એક્ટિવિટી આપેલી છે. 2 3 એટલે કે 10 સુધી હશે કદાચ, કે 100 સુધી છે, ના 100 સુધી છે. આમાં સરવાળા જ છે બધા મોટા ભાગના, બાદ બાકી પણ છે. હા, આર્ય તો બહુ મસ્ત મસ્ત લખે છે. ઘર બનાવે છે. જુઓ. C for cat. E for goat. તમે શીખાતું ને બાપા. For goat. મેજિક પેન અને મેજિક બુક. જાદુઈ બુક, જાદુઈ પેન. જેમ જેમ ઉપરથી લખતા જાય તો ઉપર એની જાતે ભૂસાતું જાય અને નીચે લખતું જવાનું. એટલે જેટલી વાર પ્રેક્ટિસ કરે એટલી વાર સારું. For dog. એક બાજુ ખેતરમાં પાણી ચાલે છે. આ લખેલું જે છે ને એને ભૂસવા માટે કંઈ રબરની કે આની કંઈ જરૂર નહીં પડતી, એ ઓટોમેટિક જ નીકળી જાય છે. એટલે મેજિક પેન, મેજિક બુક. કેતવ જે આપણે લખ્યું હતું ને શરૂઆતમાં, તો જો એ અહીંયા સુધી લખ્યું હતું. A for apple, B for ball, C for cat, બધું ક્લીન થઈ ગયું. અને તો મિત્રો, હવે મારે જવાનું છે ખેતર. અને આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય
તો લાઈક કરજો, શેર કરજો અને ફરી નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને